તો નિયમોનું ઉલ્લંઘન કરતા ખાણીપીણીના વિક્રેતાઓ સામે વડોદરા મનપાએ લાલાંખ કરી છે। શહેરના કેટલાક વિસ્તારમાં તંત્ર દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। કારેલીબાગ સયાજીપુરના રાત્રિ બજારમાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં કારેલીબાગમાં 31, સયાજીપુરામાં 29 અને સયાજીબાગ સામેના ડોમમાં 21 દુકાનો સીલ કરવાની કામગીરી કરવામાં આવી। મહાનગરપાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી। ગંદકી, ખોરાકની ગુણવત્તા ન જળવાતા લારીઓ અને દુકાનો સીલ કરવામાં આવી છે। ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરવામાં આવતો હોવાથી મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી, તો રસ્તા પર દબાણ ઉભું કરીને ગેરકાયદેસર ચાલતી દુકાનોને પણ સીલ કરવામાં આવી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, નિયમોનું ઉલ્લંઘન કરતા ખાણીપીણીના વિક્રેતાઓ સામે વડોદરા મનપાએ લાલાંક કરી છે, શું વિગતો? નેહા, હરણી લેક ઝોન બાદ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે। દુકાનો જે કોર્પોરેશનની છે અને જ્યાં ભીડભાડ થઈ રહી છે, ગેરકાયદેસર દબાણો છે, તો હોનારત ન સર્જાય એના માટે થઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। કારેલીબાગની રાત્રિ બજાર, સયાજીપુરાની રાત્રિ બજારની દુકાનો સહિત સયાજીબાગની સામે આવેલી જે ડોમની ખાણીપીણીની લારીઓ છે એ સીલ કરવામાં આવી છે। કારેલીબાગ રાત્રિ બજારની 31, સયાજીપુરા રાત્રિ બજારની 29 અને ખાણીપીણીની દુકાનો સીલ કરવામાં આવી છે। સયાજીબાગની સામે આવેલી જે ડોમમાં ચાલતી 21 ખાણીપીણી દુકાનો છે એ પણ સીલ કરી દેવામાં આવી છે। કોર્પોરેશન તંત્રએ ફાળવેલી રાત્રિ બજારની દુકાનો અને ડોમમાં ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર રીતે ટેબલ ખુરશી મૂકી અને ભીડભાડ થતી હતી, આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે આ તમામ દુકાનો છે સીલ કરી દેવામાં આવી છે। જી જી, બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।